રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી કિસાન સૂર્યોદય યોજના નર્મદા જિલ્લામાં એક સફળ અને પ્રભાવશાળી લોક કલ્યાણકારી પહેલ તરીકે ઓળખાઈ રહી છે। આ યોજના દ્વારા માત્ર વીજ પુરવઠાની વ્યવસ્થામાં જ નહીં પરંતુ ખેડૂતોના સમગ્ર જીવન પ્રવાહમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે। અગાઉ નર્મદા જિલ્લાના ખેડૂતોને ખેતી માટેનો વીજ પુરવઠો શિફ્ટ પ્રમાણે મળતો હતો। પરિણામે રાત્રિના અંધારામાં સિંચાઈ કરવી, મોટર ચલાવવી અને ખેતરમાં કામ કરવું અનિવાર્ય બનતું હતું। કિસાન સૂર્યોદય યોજના અમલમાં આવતા હવે ખેડૂતોને દિવસ દરમિયાન સતત 8 કલાક વીજ પુરવઠો ઉપલબ્ધ થાય છે। આ બદલાવથી રાત્રિથી ખેતીથી દિવસથી સુખાકારી તરફ ખેતી વ્યવસાય વધુ સલામત, સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બન્યો છે। આ યોજનામાં અત્યાર સુધી 19 કેયુના એગ્રીકલ્ચરના ફીડરને આવરી લેવામાં આવ્યા છે। બાકીના જે ફીડર્સ છે એને ટેકનિકલ સ્ટેબિલિટી જેમ જેમ થાય એ પ્રમાણે લેવાની કામગીરી પ્રગતિ હેઠળ છે જેટકો અને ડિસ્કોમ તરફથી। આ 19 ફીડર પૈકી આજે 3983 આટલા ખેડૂતોને બિલકુલ સવારથી સાંજ સુધીના એકદમ એગ્રીકલ્ચરના પાવરનો જે શેડ્યુલ છે એ દિવસ દરમિયાન જ મળે છે। એટલે ખેડૂત એમના સમયે ખેતરમાં જાય છે અને પૂરેપૂરો બરાબર સવાર 7થી સાંજે 7 વાગ્યા સુધી પોતાના ખેતરમાં સમય આપે છે, સલામત રીતે ખેતીનું કામ કરે છે અને કોઈ બીજા પ્રાણી ઢોર કે કોઈનો અલગ જાતનો જે કંઈ ત્રાસ થતો એ ભોગવવાનો થતો નથી।